સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી પંચેશ્વર મહાદેવ, હાંડોદ પીપળસર, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં પરમ પૂજ્ય ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીજી, સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી વડતાલ, તેમની પ્રેરણાથી, તેમના માર્ગદર્શન પ્રમાણે અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, તેમના રૂડા આશીર્વાદથી આપણે શ્રી પંચેશ્વર મહાદેવજી, જે પાંડવો દ્વારા સ્થાપિત છે, જ્યાં ઉચ્ચ અને ઓરસંગ નદીનો સંગમ થાય છે, એના કિનારે બિરાજમાન છે, એનું આપણે દર વર્ષે ભૂદેવો દ્વારા પૂજન થાય છે, યજ્ઞ થાય છે મહાદેવજીના સાનિધ્યમાં. સાથે સાથે 1 મહિના સુધી શ્રી સ્વામિનારાયણ મહામંત્ર, એની અખંડ ધૂન આપણા સંખેડા તાલુકો, બોડેલી અને ડભોઈ વગેરે તાલુકાના ગામડાઓના હરિભક્તો 1 મહિના સુધી અખંડ ધૂન અહીંયાથી આપણે કરીએ છીએ. તો આજે આ શ્રાવણ માસનો પ્રારંભનો દિવસ છે, ત્યારે આપણે અખંડ ધૂનનો પ્રારંભ કરવો છે. તે પૂર્વે આપણી વચ્ચે આપણા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય સંતો ઉપસ્થિત છે. આપણે સંતોને પણ જોરદાર તાળીથી વધાવીએ. આશીર્વાદ લેવા છે. ત્યારબાદ આપણે આરતી કરીશું, અખંડ દીપનું પ્રાગટ્ય કરીશું ત્યાં, અને ત્યારબાદ આપણે અખંડ ધૂનનો પ્રારંભ કરીશું. તો સૌ પ્રથમ આપણે પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદ લઈએ. આપણી વચ્ચે બધા ઘોડા ગામના હરિભક્તો છે, દેરોલીના છે, ગોલા ગામડીના છે, બોર તલાવના છે, ગોપાલપુરાના છે, માલપુરથી છે, રાયપુરના છે, ખુનવાડથી છે, અને સાથે આપણા વડોદરાથી પ્રિયાંકભાઈ હરિભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. બીજા હાર્દિકભાઈ પણ ઉપસ્થિત છે. અમેરિકાથી ખાસ આજે ઉપસ્થિત છે. અહીંયા પંચેશ્વર મહાદેવજીનું પૂજન કરવા માટે આવ્યા છે. એની સેવા પણ અહીંયા એવી છે, એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. હા, 7 સમુદ્ર પારથી આવ્યા છે. આપણે તો અહીંયા નજીકથી આવવાનું છે, 10,000 કિલોમીટર દૂરથી. તો આપણે પૂજ્ય ગુરુશ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીએ કે આપણને સૌને આ અખંડ ધૂનનો પ્રારંભ કરીએ છીએ, તો એ પ્રસંગે આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવે. આપણી ધૂન 1 મહિના સુધી અવિરત નિર્વિઘ્નપણે ચાલતી રહે એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, ને એવા આપણને ગુરુશ્રી રૂડા આશીર્વાદ પાઠવે. જય ગુરુશ્રી. श्री सहजानंद प्रगट प्रभु भुवन सकल नाभू यही मम गुरु मम इष्ट ही समरू सदाय अनूप. बोलो सहजानंद स्वामी महाराज, स्वामीनारायण भगवान, वड़तालवासी श्री लक्ष्मी नारायण देवनी, इष्टदेव श्री हरिकृष्ण महाराजनी, श्री वड़ताल धाम श्री पंचेश्वर महादेव की जय. नमः पार्वती पतये हर हर महादेव हर. આજે શ્રાવણ સુધી પ્રતિપદા એટલે પડવો, વિક્રમ સંવત 2081ની સાલ આપણા બધા માટે ભજનનો એક મહિનો લઈને આવી છે. શ્રાવણ મહિનો આખો એ નિમિત્તે આપણા પંચેશ્વર મહાદેવજીના સ્થાનમાં અમને ભજનનો લાભ મળશે. અખંડ ધૂન છે, અખંડ યજ્ઞ છે. સવારના 6:30 થી સાંજના 7, 7:30 સુધી યજ્ઞનો કાર્યક્રમ ચાલશે. મહાદેવજીનું પૂજન ચાલશે. મહાદેવજીએ બહુ વર્ષો તપ કર્યું.
જોઈ આવ્યા હતા કોઈક નૌતમ સ્વામી આવે, હા, કોઈક ધર્મ પ્રકાશ સ્વામી આવે, કોઈક જગત સ્વામી આવે, કોઈક વેદાંત સ્વામી આવે, અને કોઈક જયંતિ ભગત ને કોઈક વિક્રમ કાકા ને કોઈક ચંદુ કાકા ને મનુભાઈ સંજય ને ફલાણા બધા આવે. આજે તો ઘોડાથી લખીબા આયા છે, એ આયા છે, એ બધા બહેનો બધા આયા છે. આ આપણા માટે તક છે. શું તક? સિઝન છે, સિઝન. કપા ફાટ્યો એટલે આપણે વીણવાનો છે મહિનો. શાનો કપા ફાટ્યો? ભજનનો. ભજનનો કપા ફાટ્યો. શાનો ફાટ્યો? ભજનનો કપા ફાટ્યો. એ વીણવાનો છે. કારણ એનું એ છે, મનુષ્યનો દેહ બહુ વારે વારે મળતો નથી. શું આ કંઈ મળતો નહીં? મળે લ્યો, હમણાં આપણે ગામમાં ગયા, અમે 2, 4, 5, 10 દાડા મહિનામાં તમારા ગામમાં કોઈ ગયા તે મૂક્યા કોઈ પાછા આવ્યા? કોઈ આવતું ગયા એના કોઈ હમા ચાલ નથી. ગયા એ દેહ પૂરો થઈ ગયો. હવે એને ભજન કરવું છે, કેમનું કરે? થાય. હવે એને તો બીજી યોની મળી, બીજો જન્મ મળ્યો. બીજા જન્મે કઈ હશે? મગર થયો હોય, કે હાપુલ્યું થયો, કે મચ્છર થયો, કે નાળિયેરી થયો, કે ડુંગર થયો, કોઈ જંગલની અંદર ઝાડવું થઈ ગયો. માની લો કે અહીં થોડું ભજન કર્યું હતું ને બીજું થોડું તો બીજી જગ્યાએ જન્મ મળ્યો. આ અવસર બીજાના માટે છે, આપણા માટે છે. એટલે આપણે ભજનનો આ જે ફાલ આવ્યો છે વીણી, નારાયણના નામ જેવું મંગલકારી નામ આ જગતમાં બીજું છે જ. શું? નારાયણના નામ જેવું મંગલકારી આ જગતમાં બીજું નામ કોઈ છે? કોના જેવું? નારાયણ. બોલો તો નારાયણ. એ નારાયણ આપણને સહજાનંદ રૂપમાં મળી ગયા. આપણે બોલીએ છીએ ને, ભજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ. સહજાનંદના રૂપમાં મળી ગયા. આપણે એને ભજી લેવા. એ ભજવા માટે આ કુટીર ને ભજવા માટે માઇકો મૂક્યા ને ભજવા માટે આયોજન કર્યું, ભજવા માટે અત્યારે જમવાનું રેડી થઈ ગયું. હા, ભજન પછી ભોજન એ થઈ ગયું. સૌથી વધારે તમારી કોઈ ચિંતા કરી હોય તો વેદાંત સ્વામીએ કરી. મને કે હવે નાસ્તા વગર ગુરુ ન કામ મૂકે છે. મને કે મનુ કાકાને આજે ચા જોવે. હા, કે આપણે જુદી વ્યવસ્થા આવવી પડશે. બહેનો આવે, પુરુષો આવે, બધા ભજન કરે, ચા પાણી નાસ્તો કાચું ના કપાવું જોઈએ. મેં કીધું એ તમારી વ્યવસ્થા કરી દેવાની, હું સેવા લઈ આવીશ. વ્યવસ્થા બધી થઈ ગઈ છે. તમારા ભજનની આગળ જેમ આપણે લગ્નમાં ગયા હોય ને વેવાઈ બધું તૈયાર કરી દે, ઉતારા પાણી, ગાદલા ગોદડા, રહેવાનું બધું જ. આપણા વેદાંત સ્વામી, જગત સ્વામીએ 20 દિવસ પહેલા મને લિસ્ટ મોકલ્યું. મને કે ગુરુ 60 ગામનું લિસ્ટ તૈયાર છે. 60 ગામનું. બોલો, બીજાને ધૂન કરવી પડે તો ફાફા મારવા પડે, અને આપણા વાળા ધૂન કરવાનું થાય એમ થાય કે આપણો વારો ક્યારે આવશે? એવું થઈ ગયું. સ્પર્ધા પૈસાની ના રહી, ભજનની સ્પર્ધા થઈ ગઈ. પૈસાની સ્પર્ધા નહીં, અને ભજનની જ્યાં સ્પર્ધા હોય ત્યાં જ ભગવાનનું ધામ હોય. આપણે કઈ શોધવા નહીં જવાનું. આ કયું ધામ? ભગવાનનું પંચેશ્વર ધામ, એટલે અક્ષરધામ. પંચેશ્વર ધામ, મહારાજનું ધામ. એ તો ભજન થશે. અને ભજન વગર શાંતિ નહીં. આ જગત સ્વામીના બોલો, એમના કાનમાં છે ને બીજો અવાજ સાંભળવાનું ગમતું નથી અમને. મને કે એક માઇક મારી રૂમ આગળ ગોઠવતું કે છે. સતત એમને ભજન ભજન ભજન. મને કે આપણે ગુરુ છે ને આ બાજુ માઇક રાખતો કે ખબર પડી જયંતિ ભગત. એટલે મહારાજને પ્રાર્થના કરો. આપણા આકા ખેડા છે, સરસિંડા ચાચા છે, દમોલી છે,
ઘોડા છે, રાયપુર છે, માલપુર છે, ગોલા ગામડી છે, વસાહતોના ભક્તો બધા આવશે, બોર તલાવના બધા છે, આપણે કેટલા બધા હરિભક્તોનો સત્સંગ કરાયો છે. સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ દીધા તો બધા તિલક ચાંદલો કરતા થઈ ગયા, ચોટલી રાખતા થઈ ગયા, માળા કરતા થઈ ગયા. પેલા સમયે માળા રાખી મૂકતો, નવા પડે માળા ફેરવે, પછી મંદિરો પકડવાનું બંધ કર્યું એને માળા ફેરવે. પછી અનુ કાકા માળા હાલી જ દેવાની, માળા ફેરવું બેઠા બેઠા નામ જપ કર્યા. જે નવરી ના બેહે, મોબાઈલ ના ચલાવી જોઈએ. શું થયું શું નહીં અહીં બધું આવ્યા પછી ભૂલી મેં 4 કલાકથી મોબાઈલ મૂકી દીધો. જે થવો એ થાય. અહીં શું આપણા વગર બાકી રહી જવાનું છે? તમારા વગર કશું બાકી રહી જશે? કોઈના વગર કશું બાકી રહે? આપણે જે ગાવાનું છે ને ભગવાનને સંભાળીને ગાવાનું છે. કોને સંભાળીને ગાવાનું? આ જગતનું બીજા બધા લોકો ગાય છે ને એ ભગવાનને સંભાળીને નહીં ગાતા. એટલે એમાં હવાદ આવતો થોડી વાર એમ લાગે ઓહો ઓહો, એમાં કઈ ઓહો નીકળે એ કઈ પરલો કાલે નહીં. એ ભજન પરલો કાલે અમે અહીંથી જતા હતા દાહોદ બાજુ થઈને ને છોટાઉદેપુર બાજુ થઈ તો 4 ડીજે એક જોડે વાંચતા હતા. 4 અને 6 જણા આમ જાય ને 6 જણા આમ જતા હતા. બૈરામ છોકરા મેં કીધું હારે શું ના આમાં કોઈ રામ નહીં બોલતું, કૃષ્ણ નહીં બોલતું, મહાદેવ નહીં બોલતું, સ્વામિનારાયણ નહીં બોલતું, કોઈ કશું બોલતું નહીં. આ તો બધું બધી જ જાતનું ભજન થાય છે. અને એવા ચીચિયારીઓ પાડીને એવી સીટીઓ મારતા હતા. એ ગાયું એ કોના જેવું છે? ના ગાયા જેવું છે. ગાયું એ કેવું અને ખરું ગાવાનું આ છે. કયું? ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ. નારાયણનું નામ કોઈએ જાણે અજાણે એકવાર લીધું તો એના જીવનું કલ્યાણ થઈ જાય. એવું આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા ભગવાન સ્વામિનારાયણ પોકારીને કહે છે. એટલે આપણે શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું કરવાનું? ભજન કરવાનું. તમે બધા આયા ભજનમાં ભાગ લેવાના, અમને બહુ આનંદ થયો છે. આપણે દર વર્ષે ધૂન કરવાની, જીવીએ તો સુધી. બરાબર ને મનુ કાકા? હા, આપણે ધૂન કર્યા જ કરવાની. ધૂન સિવાય સુખ આવે જ નહીં ને. ધૂન વગર મજા આવે? જો આપણે સારંગપુરના ઉત્સવમાં શું કર્યું? ધૂન કરી. પછી વડતાલના ઉત્સવમાં શું કર્યું? આપણે ધૂન કરી. પહેલો વડતાલનો ઉત્સવ કર્યો ત્યારે ધૂન કરી. બધે આપણે ધૂન કરી. અને જ્યાં જઈએ ને કે ભાઈ આ વારવા તમે રાખો, હવે ધૂન કરશું. હવે આપણને વારવા ખાતે ના ગણી લે. આપણે ધૂન ખાતે ના ગણાય જાય. આપણે ભલે બહે માણામાં વધારે થાય, આપણે શું કરવાનું? ભજન અમારા ખાતે લખી નાખો. અમે બેઠા બેઠા મંત્ર જાપ કરશું, તમે નક્કી કરી નાખો 10 લાખ મંત્ર, કરોડ મંત્ર અમે કરશું, ભજન કરશું. બરાબર? બધાએ બહુ આનંદ થયો. બધાએ ભજન કરજો. આરતી કરશું ભગવાનની. હવે આપણે આરતી કરી અને પછી હું ધૂન બોલાવીશ. આપણે ધૂન શરૂ કરજો. બોલો સહજાનંદ સ્વામી. બોલો સ્વામિનારાયણ. Karane
દાદા